Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is RC phase shift oscillator. In previous lecture we saw about the construction and working of Colpitt's oscillator. In today's lecture we are going to see construction, working, application and how can we get oscillation frequency from RC phase shift oscillation. So first of all let us move to the introduction portion. So we can say that RC phase shift oscillator is basically made with the component of resistor and capacitor. Over there also we are going to use one main circuit and another one is auxiliary circuit. Main circuit is from CE amplifier. કે ત્યાં એવું કહેવામાં આવે છે કે CE એમ્પ્લીફાયર છે એ મેઇન સર્કિટ તરીકે કાર્ય કરે છે અને આર અને સીની મદદથી બનેલું જે ફેઝ શિફ્ટ નેટવર્ક છે એ ઓક્ઝિલરી સર્કિટ તરીકે કાર્ય કરે છે. તો ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ તો વી કેન કન્ફિગર ટ્રાન્ઝિસ્ટર સ્ટેજ ટુ ઓપરેટ એઝ ઓસિલેટર બાય પ્લેસિંગ resistor and capacitor network around the transistor to provide the required regenerative feedback without the need of tank circuit. એટલે કે એવું કહેવા માગે છે કે ટ્રાન્ઝિસ્ટર સ્ટેજ એટલે કે જે આપણે CE એમ્પ્લીફાયરની વાત કરી એનો ઉપયોગ કરીને આપણે ઓસિલેટરને કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ અને ટ્રાન્ઝિસ્ટરની અરાઉન્ડ આપણે આરસીની મદદથી બનેલું એક નેટવર્ક છે એને ઇન્ટરકનેક્ટ કરી શકીએ છીએ કે જેની મદદથી આપણે રીજનરેટિવ ફીડબેકને જનરેટ કરી શકીએ છીએ અને આપણે આમાં ટેન્ક સર્કિટની જરૂરિયાત નથી રહેતી. ફ્રીક્વન્સી સિલેક્ટિવ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર સર્કિટ છે એને ડિઝાઇન કરવી ખૂબ જ ઇઝી છે અને એને ઓસિલેટ આપણે ડિઝાયર્ડ ફ્રીક્વન્સીએ એપ્રોપ્રિએટ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુ સિલેક્ટ કરીને કરી શકીએ છીએ. તો આમાં રેઝિસ્ટન્સ અને કેપેસિટરની એપ્રોપ્રિએટ વેલ્યુ સિલેક્ટ કરવી ખૂબ મહત્વની છે. ફોર એન આરસી ઓસિલેટર ટુ સસ્ટેન ઇટ્સ ઓસિલેશન ઇન્ડેફિનેટલી sufficient feedback of current phase, that is in positive feedback, must be provided along with the voltage gain of single transistor amplifier being used to inject adequate loop gain into a closed loop circuit in order to maintain oscillations, allowing it to oscillate continuously at the selected frequency. એટલે કે એવું કહેવા માગે છે કે આરસી ઓસિલેશનને જો એના ઓસિલેશન્સને ઇનડેફિનેટ ટાઈમ સુધી સસ્ટેન કરવા હોય તો કરેક્ટ ફેઝવાળું સફિશિયન્ટ ફીડબેક કે જે પોઝિટિવ ફીડબેક છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે એક્યુરેટ વોલ્ટેજ ગેઇન કે જે સિંગલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવામાં આવેલો છે એના મદદથી આપવામાં આવે છે અને આ ઓસિલેશનને કન્ટિન્યુઅસલી એક સિલેક્ટેડ ફ્રીક્વન્સી ઉપર મેન્ટેન કરવામાં આવે છે એવી આની અંદર વાત કરવામાં આવેલી છે ઓસિલેટરની અંદર. તો આપણે જોઈએ તો ઓસિલેટર કંઈક આ રીતની વસ્તુ છે. આપણે જાણીએ છીએ ઓસિલેટર ઇઝ નથિંગ બટ અ એમ્પ્લીફાયર વિથ પોઝિટિવ ફીડબેક. એટલે કે એવું કહેવા માગે છે કે એમ્પ્લીફાયર છે સિગ્નલના ગેઇનમાં વધારો કરે છે જ્યારે પોઝિટિવ ફીડબેક છે અગેન બીજો 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આપે છે. આમ ટોટલ 180 પ્લસ 180 એટલે 360 ડિગ્રીનો ફેઝ શિફ્ટ થઈ છે. આ રીતે આપણને પોઝિટિવ ફેઝ શિફ્ટ મળે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. In an RC oscillator circuit, the input is shifted 180 degree through the feedback circuit, returning the signal out of phase. એટલે કે 180 ડિગ્રીનો જો ફીડબેક આપવામાં આવે તો 180 ડિગ્રી ઉપર આઉટ ઓફ ફેઝ સિગ્નલ જાય છે અને બીજું 180 ડિગ્રી છે એ આપણને એમ્પ્લીફાયરમાંથી મળે છે તો બીજું 180 ડિગ્રી છે એ આપણને આરસી ફેઝ શિફ્ટ નેટવર્કમાંથી મળે છે એવું કહેવામાં આવે છે. આ 180 પ્લસ 180 એટલે કે 360 ડિગ્રીનો ટોટલ ફેઝ શિફ્ટ થાય છે. એટલે કે કહી શકીએ કે ઇટ ઇઝ ઇફેક્ટિવલી એઝ ઝીરો ફેઝ શિફ્ટ, thereby giving us required positive feedback. In other words, we can say that the total phase shift of the feedback loop should be 0, any multiple of 360s to obtain the same effect. એટલે કે તમારે પોઝિટિવ ફીડબેક જોતું હોય અથવા તો જે રીતે તમે ઇનપુટ સિગ્નલ આપેલું હોય એ રીતે જો તમને આઉટપુટ સિગ્નલ જોતું હોય તો 0 ફેઝ શિફ્ટ અથવા તો આપણે કહી શકીએ કે 360 ડિગ્રીનો ફેઝ શિફ્ટ થવો જોઈએ. In a resistance capacitance oscillator,
or simply known as a RC oscillator, we can make use of fact that phase shift occurs between the input to RC network and the output from the same network by using interconnected RC element in the feedback branch. એટલે કે RC એલિમેન્ટને જો એક જ બ્રાન્ચના RC એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ રીતે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મેળવી શકીએ છીએ. તો અહીં આપણને RC ફેઝ શિફ્ટ દર્શાવેલું છે. એક નેટવર્ક આપણને દર્શાવેલું છે સૌથી પહેલાં કે C અને R ને કનેક્ટ કરેલા છે, ત્યાંથી આપણને કેવી રીતે 60 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે એ આપણને દર્શાવેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું ઇનપુટ સિગ્નલ આપણે 0થી આપણે 90થી સ્ટાર્ટ કરીએ તો 360 ડિગ્રી સુધી જાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. અને આપણે જો વાત કરીએ આઉટપુટ સિગ્નલની તો આઉટપુટ સિગ્નલ છે એ 0થી ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ છે આગળ જતાં. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ 60 સેલ્સિયસ એટલે 60 ડિગ્રી 60 ફેઝ શિફ્ટ લીડિંગ કરે છે. તો આ આપણે વાત કરી એક આરસીના નેટવર્કની. આવી રીતે જો 3 આરસીના નેટવર્કને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે 60 × 3 એટલે કે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ આપણને ટોટલ 3 સ્ટેજની મદદથી મળે છે. એ અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. C1, C2 અને C3, R1, R2 અને R3 બધેથી આપણને 60 મળે છે. અને જોઈ શકીએ છીએ આપણે ઇનપુટ અને આઉટપુટ કે જે ટોટલી ફેઝ શિફ્ટમાં છે. The circuit on the left shows a single resistor capacitor network whose output voltage leads the input voltage by some angle less than 90s. In a pure or ideal single pore RC network, it would produce a maximum phase shift of exactly 90 Celsius. Because 180 degree of phase shift is required for oscillation. At least 2 single pole network must be used within a RC oscillation design. However, in reality, it is difficult to obtain exactly 90 degree phase shift. એટલે કે એવું કહેવા માગે છે કે ભાઈ રિયાલિટીની અંદર 90 ડિગ્રી ફેઝ શિફ્ટ એક આરસી નેટવર્ક મદદથી મેળવવું અઘરું છે. એટલા માટે આરસીને આપણે કેસ્કેડની અંદર કનેક્ટ કરીએ છીએ. કેસ્કેડિંગ કનેક્શન એટલે આપણે એના વિશે જાણીએ છીએ. કેસ્કેડિંગ એટલે એવી વસ્તુ થઈ કે જ્યાં એક ડિવાઇસ બીજા ડિવાઇસ સાથે એવી રીતે કનેક્ટેડ હોય કે પહેલા ડિવાઇસનો જે આઉટપુટ છે એ બીજા ડિવાઇસનો ઇનપુટ બનતો હોય છે. તો એવી રીતે કેસ્કેડિંગની રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ. ધ અમાઉન્ટ ઓફ એકચ્યુઅલ ફેઝ શિફ્ટ ઇન અ સર્કિટ depends upon the value of the resistor R and capacitor C at the chosen frequency of oscillations, with the phase angle being given as RC ફેઝના એંગલની આપણે વાત કરીએ તો XC is equal to 1/2πfc કે જ્યાં Z is equal to √R² plus XC² થાય છે. અને ફાઈની વેલ્યુની આપણે વાત કરીએ તો tan ઇન્વર્સ XC/R થાય છે. જે XCને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ તરીકે ઓળખીએ છીએ, જે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ છે. R છે એ રેઝિસ્ટન્સ છે અને F છે એ ફ્રીક્વન્સી છે. હવે જો સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ તો R અને Cની વેલ્યુ એવી રીતે ચૂઝ કરવામાં આવે છે કે રિક્વાયર્ડ ફ્રીક્વન્સી એ આઉટપુટ વોલ્ટેજ છે ઇનપુટ વોલ્ટેજને લીડ કરતો હોય 60 ડિગ્રીએ, એવી રીતે એને ચૂઝ કરવામાં આવે છે. અને એટલા માટે ફેઝ એંગલ છે બે સક્સેસિવ RX સેક્શન વચ્ચેનો એ અનધર 60 ડિગ્રીએ ઇન્ક્રીઝ થાય છે અને ફેઝ ડિફરન્સ આપે છે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ટોટલ 180 ડિગ્રીનો. એટલે કે એક સેક્ટર છે આરસીનું એ આપણને 60 ફેઝ શિફ્ટ આપતું હોય તો આપણે જાણીએ છીએ કે 3 સેક્ટરની મદદથી આપણે ટોટલ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મેળવી શકીએ છીએ. એ વસ્તુ હવે આપણે અહીં વેક્ટર ડાયાગ્રામથી પણ જોઈ શકીએ છીએ. વેક્ટર ડાયાગ્રામથી આપણે જોઈએ તો VC1માં 60, VC2માં અનધર 60 અને VC3માં અનધર 60, એટલે કે ટોટલ આપણને 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. તો એવું કહી શકીએ કે
ત્રણ આરસી નેટવર્કને એકબીજા સાથે કેસ્કેડ કરવામાં આવે અને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે તો આપણે ટોટલી 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મેળવી શકીએ છીએ અને આપણી જે ચોઝન ફ્રીક્વન્સી હોય એના ઉપર આરસી ઓસિલેટરને ફેઝ શિફ્ટ ઓસિલેટર તરીકે આપણે વર્ક કરાવડાવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે એમ્પ્લીફાયર સર્કિટ છે એ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર અથવા તો ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લીફાયરને યુઝ કરે છે. It will produce phase shift of 180 degree between its input and output. If three-stage RC phase shift network is connected as feedback network between the output and input of an amplifier circuit, then the total phase shift created to produce the required regenerative feedback is 3 into 60 plus 180. એટલે કે આની પહેલાં આપણે વાત કરીએ એ પ્રમાણે રીજનરેટિવ ફીડબેક અહીં જનરેટ થાય છે અને એમ્પ્લીફાયરનું પણ ફીડબેક હોય છે. એટલે ટોટલ કેવી રીતે 360 મળે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આગળનું જે નેટવર્ક છે ફીડબેક નેટવર્ક એ આરસી ફેઝ શિફ્ટ નેટવર્કથી બનેલું છે જે 60 into 3 એટલે કે 180 આપે છે અને AB ઇઝ ઇક્વલ ટુ 1 જ્યાં 180 બોક્સમાં આપેલું છે એ એમ્પ્લીફાયર છે. આમ ટોટલ ફેઝ શિફ્ટ 0 થાય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ વાત થઈ બેઝિક આરસી ઓસિલેટરની સર્કિટની. તો બેઝિક આરસી ઓસિલેટર છે એને ફેઝ શિફ્ટ ઓસિલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે સાઇન વેવ આઉટપુટ સિગ્નલ પ્રોડ્યુસ કરે છે રીજનરેટિવ ફીડબેકની મદદથી. આ રીજનરેટિવ ફીડબેક નેટવર્ક છે આ રીજનરેટિવ ફીડબેક છે એને આરસી લેડર નેટવર્કની મદદથી મેળવવામાં આવે છે અને એની અંદર This regenerative feedback from RC network is due to the ability of capacitor to store an electric charge. જેવી રીતે એલસી સર્કિટની અંદર કામ થાય છે સેમ એવી રીતે અહીં કેપેસિટર છે ઇલેક્ટ્રિક ચાર્જને સ્ટોર કરવાનું કામ કરે છે. This resistor capacitor feedback network can be connected as shown above produce a leading phase shift or interchange to produce a lagging phase shift. એને જો ઇન્ટરચેન્જ કરીએ તો લીડિંગ અને લેગિંગ બંને ફેઝ શિફ્ટને મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ એની બેઝિક સર્કિટની. હવે આપણે વાત કરીએ કે ઇફ થ્રી રજિસ્ટર આર ઇક્વલ ઇન વેલ્યુ ધેટ R1, R2 એન્ડ R3 એન્ડ થ્રી કેપેસિટર ઇન ફેઝ શિફ્ટ નેટવર્ક આર ઓલ્સો ઇક્વલ એટલે કે રજિસ્ટર પણ ઇક્વલ છે અને કેપેસિટર પણ ઇક્વલ છે એટલે કે R1, R2, R3 કેપેસિટર C1, C2 અને C3 અને સિમિલર આપણે લઈએ છીએ તો જે આરસી ઓસિલેટર દ્વારા જે ફ્રીક્વન્સી પ્રોડ્યુસ થાય છે એને કંઈક આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે આરસી ઓસિલેટર ઇઝ સિમ્પલી ગિવન FR એટલે કે રિલેટિવ ફ્રીક્વન્સી છે ઇઝ ઇક્વલ ટુ 1/2πRC √2n કે FR શું છે ઓસિલેટરની આઉટપુટ ફ્રીક્વન્સી, R એટલે કે રેઝિસ્ટન્સ, C એટલે કે કેપેસિટન્સ, N એટલે કે નંબર ઓફ આરસી ફીડબેક સ્ટેજ એટલે કે 3 નંબરના ફીડબેક સ્ટેજ આપણે વાપર્યા છે તો આનું ઇક્વેશન શું થશે 1/2πRC √6. 3 સ્ટેજ વાપર્યા હોય તો √6 એટલે કે N એટલે કે નંબર ઓફ આરસી લેડર સ્ટેજ તમે કેટલા વાપરેલા છે એના વિશે ત્યાં વાત કરવામાં આવેલી છે. તો મિત્રો આ વાત થઈ આપણી આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટરની. એની અંદર આપણે કેવી રીતે આરસી લેડર નેટવર્કની મદદથી 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મેળવી શકીએ છીએ, કેવી રીતે આપણે એમ્પ્લીફાયરની મદદથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળે છે અને ટોટલ ફેઝ શિફ્ટ 360 ડિગ્રી થાય છે અને આપણે ઓસિલેશન ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ વેક્ટર ડાયાગ્રામની મદદથી પણ જોયું અને લાસ્ટમાં આપણે એની જે મળતી ઓસિલેશન ફ્રીક્વન્સી છે એનું મેથેમેટિકલ ઇક્વેશન વિશે પણ વાત કરી. તો મિત્રો આ થયું આપણું આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર.